વડોદરાના હરની રોડ વિસ્તારમાં આવેલ તુલસીવાડીની સરકારી રાશન દુકાન ઉપર લાભાર્થીઓએ ભારે હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક કાર્ડધારકોના આક્ષેપ મુજબ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને સમયસર તેમજ પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો આપવામાં આવતી સ્થાનિકોના જણાવ્યા અનુસાર રાશન મેળવવા માટે વારંવાર દુકાનના ધક્કા ખાવા છતાં અનાજ ન મળતા મોટી સંખ્યામાં લાભાર્થીઓ દુકાન બહાર એકઠા થયા હતા અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સરકારી રેકોર્ડમાં આ રાશન દુકાનનું લાયસન્સ મનુભાઈ શંકરભાઈ રાઠવાના નામે હોવાનું જણાવવામાં આવ્યું છે. જો કે સ્થાનિકોનો આક્ષેપ છે કે દુકાનનું સંચાલન કમલેશ નામનો વ્યક્તિ કરી રહ્યો છે. વિરોધ ઉગ્ર બનતા દુકાનના સંચાલક સ્થળ પરથી નીકળી ગયો હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ પુરવઠા વિભાગ સમક્ષ તપાસની માંગ કરી છે. દુકાનમાં રાશન વિતરણને લઈને થઈ રહેલી ફરિયાદની યોગ્ય તપાસ કરી જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ લાભાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. તુલસીવાડીની દુકાન છે અને તુલસીવાડીથી પાછળ કિલોમીટર દૂર આપણે બધાને હેરાનગતિ માટે દુકાન દૂર લઈ ગયા છે, બરાબર. અને પાછું કેવું થાય છે કે મનુભાઈ રાઠવા કરીને છે ભાઈ, એ ક્યારેય જોવામાં આવ્યા નથી. મનુભાઈ રાઠવા પિક્ચરમાં જ નથી. અને કમલેશ કંઈક કેકાન કેવું કંઈક સરનેમ છે, મારવાડી છે, એ ચલાવતો હોય છે. અને એ ખાલી 1 વાગે ખાલી હિસાબ લેવા આવે, 10 વાગે દુકાન ખોલે, 11-12 તારીખે 11 તારીખે દુકાન ખોલે, 11-12 તારીખે, અને 15 તારીખે બંધ કરી દે. પછી પાછું 25 તારીખે ખોલે, પાછી 2-3 દિવસ ચાલુ રાખે, પાછું બંધ કરી દે છે. અને અનાજ છે ને, નથી દાળ મળતી, નથી ચણા મળતા. પછી અનાજ બધું સડેલું હોય તો કે હમણાં નથી, હમણાં અંગૂઠા લઈ લે અને પછી આપણે અંદર મેસેજ પણ આવી જાય કે તમને અનાજ મળી ગયું છે. અને પછી અનાજ 4-4 મહિના 6-6 મહિના સુધી અનાજ પણ નથી મળતું. બરાબર. તો શું માંગ છે હવે તમારી? તો માંગ છે જે તે વિસ્તારનું હોય એ વિસ્તારમાં તમે મોકલો, અને એવું હોય તો આ ભાઈને ચેન્જ કરી નાખો. અને એ ભાઈ આજે 6-7 દુકાન ચલાવે છે કમલેશ. શું નામ તમારું? ચંદુભાઈ ખુમાણ.